બાળપણમાં સાંભળેલી એક વાર્તા બે મિત્રો અને રીંછ એને એક માર્કેટના સેન્સમાં કઈ રીતે લઈ શકાય તો બે મિત્રો એટલે એફઆઈઆઈ અને રિટેલર. એફઆઈઆઈની સાથે ડીઆઈ પણ જોડાયેલું ગણી શકાય, એટલે એ લોકો મોટા પ્લેયર અને સાથે સાથે રિટેલર પ્લેયર. આ બંને મિત્રો માર્કેટમાં જ્યારે પણ ટ્રેડ કરે ત્યારે એકબીજાના પર ભરોસો રાખીને કરતા હોય, એટલે એફઆઈઆઈ ડીઆઈને રિટેલરનો પણ સપોર્ટ હોય અને રિટેલરને એ લોકો પર ભરોસો હોય. પરંતુ જ્યારે મંદી નામનું રીંછ બેર જ્યારે માર્કેટ પર હાવી થાય ત્યારે કોણ રિએક્ટ કઈ રીતે કરે ને એ સમજવાનો પ્રયત્ન કરીશું. જ્યારે એફઆઈઆઈ ડીઆઈ જે મોટા પ્લેયર છે એ લોકો તો આપણને ખ્યાલ છે કે કોઈક જગ્યાએ એમનું સ્ટેન્ડ, એમની પાસે હ્યુજ ફંડ હોય છે. પરંતુ રિટેલર એક મૃતપાય અવસ્થા જેવો થઈ જાય તો કરવું શું? તો એ જ્યારે પણ આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે માર્કેટની કોઈ પણ હિલચાલ થતી હોય તો એ અશાંત મને એકદમ ચૂપ થઈ જવું જોઈએ, અને જે પ્રમાણે આપણને વાર્તાની ખબર છે એ પ્રમાણે રિટેલરે કંઈ પણ કર્યા વગર માર્કેટથી દૂર રહેવું જોઈએ. જો એમને કોઈ સમજ સાથે આગળ વધેલા છે તો કોઈ સવાલ જ નથી પેદા થતો, પરંતુ જો કોઈ સમજ વગર માર્કેટમાં આવેલા છે તો એકદમ મૃતપાય અવસ્થા માર્કેટની મંદીને સૂંઘવા દેવું જોઈએ, અને કોઈ પણ પ્રકારની એવરેજ વિશે ના વિચારીને હલચલ કર્યા વગર ત્યાંના ત્યાં જોઈ રહેવું જોઈએ કે શું થઈ રહ્યું છે. જ્યારે માર્કેટની મંદી ત્યાંથી દૂર થાય ત્યારે જ એ વ્યક્તિએ ત્યાંથી હરકતમાં આવવું જોઈએ અને પછી ઇન્વેસ્ટ કરવાનું વિચારવું જોઈએ. તો આ હતી વાર્તા માર્કેટના સંદર્ભમાં. જ્યારે રીંછ અને બે મિત્રોની વાર્તા હતી, એમાં જ્યારે મિત્ર બીજા મિત્રને પૂછે કે રીંછે તને શું કહ્યું, તો રીંછે અત્યારે રિટેલર્સને એક જ વસ્તુ કહી છે કે જ્યારે પણ આવી કઠિનાઈનો સમય હોય ત્યારે કંઈ પણ બહુ રિએક્ટ કર્યા વગર શાંત મને થોડું માર્કેટથી દૂર રહેવું એ જ વધારે હિતાવહ છે. આભાર.